ચાણસ્માના ઝીલિયા ગામે જે થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, એ બાદ પાટણ પોલીસ એક્શનમાં આવીને આપણે જે ભાવેશ ઝીલિયા છે એમનું આખું ફાર્મ હાઉસ છે સ્ટેટ ઓફ રામાધણિયાના ઉપર બુલડોઝર ચાલ્યું। પણ હવે એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી આ કામગીરી કેટલી કરવામાં આવી છે અને ખાસ કરીને જે આખું આ ગેરકાયદેસર બાંધકામ હતું એના ઉપર બુલડોઝર ફેરવવાની જે કામગીરી છે એને લઈને પણ ક્યાંક મોટા ખુલાસા થયા છે। આ સમગ્ર વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટણના ચાણસ્માના જે ઝીલિયા ગામમાં થોડા સમય અગાઉ જે બે ગેંગ કહેવાય છે, બંને ગેંગના જૂથો છે લોકો આમને સામને આવી ગયા હતા। એ બાદ પોલીસ દ્વારા ધીરે ધીરે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી। જે તે સમયે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો ત્યારે એક ગેંગ દ્વારા જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ પણ ત્યાં પહોંચી હતી ને એ બાદ આપણે જોયું હતું કે પોલીસને ભાગવાની ફરજ પડી હતી કારણ કે પોલીસ ઉપર જ હુમલો કરવામાં આવ્યો હતો। એ પછી આપણે જોયું કે જે આ ફાર્મ હાઉસ પાસે હુમલો થયો હતો ને આ ફાર્મ હાઉસ અને જે એક આખી ગેંગ ગણાય છે મસ્તાની ગેંગ, એમના જે આકા છે ભાવેશ રબારી, એની સામે પણ અત્યારે હાલ ક્યાંક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેના જામીન રદને લઈને અત્યારે હાલ પોલીસે પ્રોસેસ શરૂ કરી છે। પણ ખાસ કરીને જે આખું આ ફાર્મ હાઉસ હતું એના ઉપર પણ બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે પણ બુલડોઝર ફેર્યું હતું। ગઈકાલના જે મેઇન એમના ગેટ કહી શકાય ગેટ પાડી નાખવામાં આવ્યો હતો ને આજે જે અંદરના મકાનો છે એને પણ તોડી પાડવામાં આવ્યા છે। આ સમગ્ર વિષયને લઈને જે અધિકારી છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કેટલી કામગીરી થઈ છે, કેટલી એવા બાંધકામો છે કે તેને તોડી પાડવામાં આવ્યા છે। સાંભળીએ તે અધિકારીને। કામગીરી છે, કેટલા એકરની અંદર આ આખું ફાર્મ ઊભું છે અને શું છે સમગ્ર બાબત? ગઈકાલે જે પ્રમાણે અદનિશાન નક્કી થઈ અને જે દબાણ આઈડેન્ટિફાઈ થયું હતું એ મુજબ ગઈકાલે બપોર પછી કામગીરી શરૂ થઈ હતી, જે રાત્રિના કારણે તેને સ્થગિત રહી હતી। આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને આજે પણ સાંજ સુધી કાર્યવાહી ચાલુ કરી અને દબાણ દૂર કરવામાં આવશે। દબાણનો કેટલો વિસ્તાર છે સાહેબ? દબાણ જે ડીએલઆર તરફથી માપણી સીટ મળી છે મુજબ 7108 ચોરસ દબાણ આઈડેન્ટિફાઈ થયું। ખાસ કરીને જે મકાન છે દબાણની અંદર એ ક્યારે હટાવવામાં આવશે? એ તમામ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને ક્રમશઃ આગળથી દબાણ હટાવવાનું ચાલુ છે, એ પણ હટાવી દેવામાં આવશે। આપનું નામ ને હોદ્દો સર? વિજય ગઢવી, મામલતદાર ચાણસ્મા। કામગીરી છે, કેટલા એકરની અંદર આ આખું ફાર્મ ઊભું છે અને શું છે સમગ્ર બાબત? ગઈકાલે જે પ્રમાણે અદનિશાન નક્કી થઈ અને જે દબાણ આઈડેન્ટિફાઈ થયું હતું એ મુજબ ગઈકાલે બપોર પછી કામગીરી શરૂ થઈ હતી, જે રાત્રિના કારણે તેને સ્થગિત રહી હતી। આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને આજે પણ સાંજ સુધી કાર્યવાહી ચાલુ કરી અને દબાણ દૂર કરવામાં આવશે। દબાણનો કેટલો વિસ્તાર છે સાહેબ? દબાણ જે ડીએલઆર તરફથી માપણી સીટ મળી છે મુજબ 7108 ચોરસ દબાણ આઈડેન્ટિફાઈ થયું। ખાસ કરીને જે મકાન છે દબાણની અંદર એ ક્યારે હટાવવામાં આવશે? એ તમામ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને ક્રમશઃ આગળથી દબાણ હટાવવાનું ચાલુ છે, એ પણ હટાવી દેવામાં આવશે। આપનું નામ ને હોદ્દો સર? વિજય ગઢવી, મામલતદાર ચાણસ્મા। બુલડોઝરની કામગીરીને લઈને વાત કરવામાં આવે તો આજે આ કાર્યવાહીનો બીજો દિવસ હતો। આપણે જોયું હતું કે જે ગુંડા તત્વો છે, જે લોકોને પકડવામાં આવ્યા હતા, અસામાજિક તત્વોને પકડવામાં આવ્યા હતા, એ દરેક લોકોનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। પોલીસે તે લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું ને એ બાદ ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજ છે તે મેદાને આવ્યો છે। એક મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે ને એની જ પહેલા ભાવેશ રબારી છે એની મુશ્કેલીઓમાં વધારો થતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ક્યાંક આપણે જોયું કે ભાવેશ રબારી છે એમના ઉપર ઘણા બધા એવા ગુના છે તે અત્યાર સુધી નોંધાયેલા છે। ગુસ્સી ટોક હોય અથવા તો પછી કોઈ પણ બીજા ગુના હોય, એવા ઘણા બધા ગુનાઓ છે। પાટણથી લઈને અમદાવાદ સુધી તેની આખી આ જે ગેંગ છે એનો આતંક જોવા મળી રહ્યો છે અને હવે ક્યાંક આ સમગ્ર મામલે પાટણ પોલીસ છે તે એક્શનમાં આવી છે અને જે તેના જામીન અત્યાર સુધી જે જામીન ઉપર તેઓ બહાર છે એ જે જામીન રદ કરાવવાની પ્રોસેસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આજે પણ જે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ। गाड़ी लेने आया भरतलाल।
ગઈકાલે ટાઈપિંગ તો થાય ને ટાઈપિંગ તો કરે તો આ તો ઉપર ચાલે એટલે હવે આ સમગ્ર વિષયમાં એ પણ જોવાનું રહેશે કે જ્યારે ક્ષત્રિય ઠાકોર અને જે દરબાર સમાજ છે એ લોકો દ્વારા આખું મહાસંમેલન કરવાનું છે, ભાવેશ રબારી છે એની સામે પણ અત્યારે હાલ ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે. પાટણ પોલીસ પણ કાર્યરત થઈ છે, પણ અત્યાર સુધી જે બુલડોઝરમાં આખી કાર્યવાહી કરવામાં આવી છે એ કાર્યવાહીને લઈને જે અધિકારી છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અંદરના મકાનો છે એને પણ તોડી પાડવામાં આવવાના છે અને ખાસ કરીને હજી પણ આ કાર્યવાહી છે તે આજ સુધી ચાલે એવી શક્યતાઓ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.